રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી અનેક જિલ્લામાં વિનાશ વેરાયો છે, ત્યારે દાહોદ જિલ્લામાં 3 દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। ખેડૂતોના પાક ડાંગર, મકાઈ, સોયાબીન, આંબા તેમજ શાકભાજીના પાકો, રીંગણ, ટમાટર સહિત મોટી સંખ્યામાં નુકસાન થયું છે। અમારે કાળી મવડીમાં મકાઈની વાવેતર બધું બગડી ગયું છે। એને કાળી મવડીમાં અમારે માંગ છે, વળતર માંગ છે અમારી કાળી મવડી પુનિયામાં। તાણે તાણ ફળિયામાં અમારી મકાઈને વાવેઝોડામાં બધું ફૂંકી બહુ નુકસાન થયું છે, ઘેરા બી પડી ગયા છે। વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે બનાવેલા દિલ્હી મુંબઈ કોરિડોર ખેડૂતો માટે અભિશાપ સાબિત થયો છે। જાલોદ તાલુકામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોરના લીધે 14 ગામોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું, ત્યારે ખેડૂતોએ થયેલા લાખો રૂપિયાના નુકસાન સામે સરકાર સહાય આપે તેવી આશા રાખીને બેઠા છે। દાહોદ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદના કારણે જે આદિવાસી સમાજ અને ખેડૂતો જે દાહોદ જિલ્લાના જે મુખ્ય પાક મકાઈ છે, ડાંગર છે, એવા પાકોનું જે ભયંકર નુકસાન થયું છે, એ નુકસાનનું સરકાર વહેલી તકે વળતર આપે। દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવા પામ્યો છે। મારી પાસે જોઈ શકો છો જે દાહોદ જિલ્લાનો મુખ્યત્વે પાક કહી શકાય મકાઈ, જે મકાઈ પવનના કારણે આડી પડી ગઈ હતી ને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાની વારી આવી છે। હાલ તો જે વાત કરીએ કે દાહોદ જિલ્લાની અંદર જે મુખ્યત્વે જે પાક છે મકાઈ છે, ડાંગર છે, સોયાબીન છે, તેને નુકસાન થવા પામ્યું છે। જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે નુકસાન થવા પામ્યું છે। સાથે સાથે દિલ્હીથી બોમ્બેને જોડતો જે નેશનલ કોરિડોર રોડ છે તેનામાં પાણીની કોઈ પણ નિકાલ ન હોવાના કારણે જે 14 જેટલા ગામો છે તેના ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાની વારી આવી છે। અત્યારે જે વાત કરીએ ખેડૂતો પાસેથી જાણવા મળેલું છે કે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં પાક નુકસાનનું સર્વે ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લાની જે છે તે બાદબાકી થાય તેવું લાગી રહ્યું છે, જેના કારણે સત્વરે દાહોદ જિલ્લાની અંદર આ જે પાક નુકસાનનું જે છે તે સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને વળતર મળે તે જરૂરી છે। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ।